આજે હું બનાવવાની છું સાબુદાણાની ખીચડી। એના માટેથી મેં પોણો વાટકો જેટલા સાબુદાણા લઈ લીધા છે। આ સાબુદાણાને આપણે 3 થી 4 વખત ધોઈ લેશું। એકદમ ચોખ્ખું પાણી દેખાય ને ત્યાં સુધી આપણે ધોઈ નાખવાના। 3 થી 4 વખત મેં ધોઈ નાખ્યા છે। હવે આપણે આને પલાળી દઈશું। આટલું જ આપણે પાણી નાખવાનું છે અને આને 4 થી 5 કલાક સુધી આપણે પલળવા દઈશું। આપણે સાબુદાણા પલળીને તૈયાર થઈ ગયા છે, જોઈ લઈએ। એકદમ સરસ પલળી ગયા છે। આ રીતે એકદમ સરસ પલળવા જોઈએ। હવે આપણે આનું વધારાનું પાણી કાઢી લઈશું। એના માટે જારી લેવાની અને કોઈ પણ વાસણ લઈ લઈશું। હવે આપણે આ બધા સાબુદાણા આમાં એડ કરી દઈશું, જેથી કરીને પાણી બધું નીતરી જાય અને આપણી સાબુદાણાની ખીચડી સરસ બને। થોડું આ રીતે કરી લેવાનું। જ્યાં સુધી પાણી નીતરે છે ત્યાં સુધી આપણે બટેકા સુધારી લઈશું। આ સાઈઝને આપણે કટકા કરવાના છે। બટેકું સુધારીને તૈયાર કરી લીધું છે। મેં એને એક પાણીએ ધોઈ નાખ્યું છે એટલે લાલ ન થઈ જાય। હવે આપણે સિંગ દાણા ખાંડી લઈશું। મેં આટલા સિંગ દાણા લીધા છે, કાચા જ લીધા છે। એને આપણે અધકચરા ખાંડી લઈશું। આ રીતે આપણે અધકચરા જ વાટવાના છે। મેં પહેલાંથી જ મરચાં તૈયાર કરી લીધા છે। મેં 6 થી 7 નંગ લીલા મરચાં લીધા છે, આદું અને ટામેટાં। હવે આપણે ખીચડી બનાવવાની તૈયારી કરી દઈશું। તાસુડું લીધું છે અને તેલ પણ લઈ લીધું છે। તેલ આવી ગયું લાગે છે। થોડીક રાઈ એડ કરી દઈશું, જીરું એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું, થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું, મરચાં એડ કરી દઈશું, આદું એડ કરી દઈશું, હળદર એડ કરી દઈશું। મરચાં ફૂટી જાય એટલે તરત આપણે બટેટા એડ કરી દઈશું। થોડા બટેટા સતળાઈ જાય એટલે આપણે મીઠું એડ કરી દઈશું। અત્યારે આપણે આ બટેટાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે। આપણે જે સિંગ દાણાનો ભૂકો કર્યો હતો એ એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। બટેટાને ચડતા વાર નથી લાગતી એટલે આપણે એને હવે એની ઉપર પાણી મૂકીને ચડવા દઈશું। થોડું પાણી એડ કરી દઈશું। હવે આપણે આને 5 મિનિટ સુધી ચડવા દઈશું। જોઈ લઈએ, આપણે ચેક કરી લઈએ। સરસ આપણા બટેટા ચડી ગયા છે। હવે આપણે આની અંદર ટામેટાં એડ કરી દઈશું। અડધું ટામેટું લીધું હતું, ફરી વાર મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે સાબુદાણા એડ કરી દઈશું। હવે આપણે આ સાબુદાણાના ભાગનું મીઠું એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે। હવે આપણે લીંબુ લઈ લઈશું। મેં અડધું લીંબુ લીધું છે, એ નીચોવી દઈશું। અડધી ચમચી ધાણા જીરું એડ કરી દઈશું। થોડુંક લાલ મરચું એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમે ફરાળ માટે બનાવતા હોય તો આમાંથી જે વસ્તુ ન ખાતા હોય એ આપણે નહીં એડ કરવાની। સરસ આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે કોથમીર એડ કરી દઈશું।
જો આ રીતે તમે બનાવશો તો તમારી સાબુદાણાની ખીચડી પણ આવી સરસ છૂટી છૂટી બનશે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકીને આપણે આને રહેવા દઈશું એટલે સરસ મસાલા ચડી જાય. આપણી સરસ મજાની છૂટી છૂટી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો, જો કેટલા સરસ સાબુદાણા છૂટા છૂટા થઈ ગયા છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. આપણી ખીચડી બનીને તૈયાર છે.